અમરેલીમાં શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ્લ પાનસેરિયાએ અમરેલી સ્થિત ગજેરા શૈક્ષણિક સંકુલે વિદ્યાર્થીઓને જીવન મૂલ્યના પાઠ શીખવાડ્યા। વિદ્યાર્થી જીવનમાં શિક્ષણ સાથે મૂલ્યનું મહત્વ સમજાવવાના હેતુથી અમરેલી સ્થિત શાંતાબા ગજેરા શૈક્ષણિક સંકુલ ખાતે યોજેલા સમારોહમાં શિક્ષણ રાજ્યમંત્રીએ ધોરણ 11 અને 12ની વિદ્યાર્થીનીઓ સાથે શૈક્ષણિક અને જીવન ઘડતર બાબતે સંવાદ કર્યો હતો। મંત્રીએ પોતાના પ્રવચનમાં તેજસ્વીતા તેમજ વિનમ્રતા, આદર અને કેળવણી યુક્ત શિક્ષણ પ્રાપ્ત કરી મૂલ્ય આધારિત જીવન જીવવાનો અનુરોધ કર્યો હતો। તેમણે વિદ્યાર્થીઓને જીવન મૂલ્યોના પાઠ શીખવાડતા ભગવદ્ ગીતાના વિવિધ અધ્યાય અને શ્લોકો તેમજ તેનો અર્થ સમજાવ્યા હતા। તેમણે પ્રેરણા પૂરી પાડતા જણાવ્યું હતું કે જીવન જીવવા માટે રોજગારી લક્ષી શિક્ષણ જ પૂરું નથી, શિક્ષણ સાથે જીવનમાં કેળવણી સાથે મૂલ્યનિષ્ઠતા પણ આવશ્યક છે। ભગવદ્ ગીતાનો સાર અને તેના મૂલ્યો નિરાશા, હિતાશા અને જીવનના અંધકારમાંથી પ્રકાશ તરફ ગતિ કરવા ઉપયોગી છે। આપણા પ્રાથમિક શિક્ષણમાં મુખ્યમંત્રીના યથાર્થ પ્રયાસો અને પ્રયત્નો દ્વારા ધોરણ 6 અને 8માં ભગવદ્ ગીતાના પાઠ દાખલ કરવામાં આવ્યા છે। ભાગ 2 માધ્યમિક શિક્ષણમાં અને ભાગ 3 ઉચ્ચ માધ્યમિક શિક્ષણમાં દાખલ કરવામાં આવશે। વિદ્યાર્થી કાળમાં સવેલા સ્વપ્નોને સાકાર કરવા માટે તેજસ્વીતા, વિનમ્રતા, આદર અને કેળવણી જેવા ગુણો કેળવવા જરૂરી છે। મંત્રી NV શિક્ષણ પદ્ધતિ વિશે વિદ્યાર્થીઓને જણાવ્યું હતું કે પુરાતન સમયે ભારતનું શિક્ષણ શ્રેષ્ઠ હતું, સમયાંતરે તેમાં પરિવર્તન આવ્યું છે। નવી શિક્ષણ પદ્ધતિમાં વિદ્યાર્થીઓને મુક્તમ અને વિષયાંતર સાથે અભ્યાસ કરવાની તક મળશે। આ પ્રસંગે તેમણે વિદ્યાર્થીઓને વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને પૂર્વ રાષ્ટ્રપતિ ડોક્ટર APJ અબ્દુલ કલામ તેમજ વગેરે મહાનુભાવોના જીવનના દ્રષ્ટાંત આપી સંઘર્ષ કરી સફળતા મેળવવાની દિશા દર્શાવી હતી। તેમણે વિદ્યાર્થીઓને માતા પિતા તેમજ ગુરુજનોના આદર કરવાની પહેલ કરી હતી। આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના માર્ગદર્શન નીચે એમના અથાગ પ્રયત્નોથી આપણે 6, 7 અને 8 માં ગીતાનો અભ્યાસક્રમ દાખલ કરી દીધો છે। સિલેબસના બુકનું પણ લોન્ચિંગ કર્યું છે। મારે એની સાથે કે કોલેજની અંદર કે સ્કૂલની અંદર ભણેલું સ્ટુડન્ટ માયકાંગલા રીતે નહીં, એની આંખો તેજસ્વી હોવી જોઈએ। માત્ર પેટિયા રહેવાનું શિક્ષણ નહીં,